નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તથા વડોદરા શહેર પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર પ્રિપેરનેસ વર્કશોપ યોજાયો. આજરોજ વડોદરાના કોટા સરસયાજી રાવનગર ખાતે કુદરતી આફત કે સંભવિત પૂરની પરિસ્થિતિ પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તથા વડોદરા શહેર પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર પ્રિપેરનેસનો વર્કશોપ તેમજ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ફાયર બ્રિગેડ, એસડીઆરએફ, એનડીઆરએફના તમામ સાધનોનું વિશાળ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું, જેમાં કુદરતી આફત સમયે વપરાતા સાધનોનું વિશાળ સાધન સામગ્રી અને ઉપકરણો પ્રદર્શનમાં જોવા મળ્યા હતા. આજરોજ યોજાયેલા આ વિશાળ વર્કશોપમાં વડોદરા શહેર જિલ્લા કલેક્ટર અનિલ ધાનેલિયા, વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી તમામ સાધનોનું નિરીક્ષણ તેમજ જરૂરિયાત સમયે કુદરતી આફતને શક્ય તેટલું ઝડપી પહોંચી વળવા તમામ સાધન સજ્જ સાથે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આપदा प्रबंधन માટે તંત્રની પ્રિપેરનેસ ખૂબ અગત્યની છે. પ્રિવેન્શન, મિટિગેશન પછી સૌથી અગત્યનો તો પૂરતો આપણી પ્રિપેરનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા એનડીઆરએફ, એસડીઆરએફ, એસએમડીસી અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે. આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ વિશેષ થાય, તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ વિશેનો પ્રયત્ન સીપી સર, મ્યુનિસિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ આના માટે પ્લાનિંગ કરી આપણે તમામ વિભાગોની આ જોડાય, તમામ વિભાગોની સાથે એક સંકલન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેટ થાય, જેથી કરીને આપણી ક્ષમતા શું છે કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગો સાથે માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપનું આયોજન કર્યું. શહેર એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે, ડિઝાસ્ટર મિટિગેશન માટે કેટલાક પગલાઓ ભરી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કન્ટિન્જન્સી પ્લાનને પણ તૈયાર કરી છે. તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે આમાં તમામ સ્ટેક હોલ્ડરો, શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ અને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર સર્વિસીસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે. સાથે સાથે તમે જોયું કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફના જે ટૂલ કિટ્સ, ઇક્વિપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે, રિસોર્સિસ છે, ઇક્વિપમેન્ટ અને સપોર્ટ સિસ્ટમ છે, આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી. આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનદ વેદકો, વોલેન્ટિયર્સને પણ ખબર રહે કે કયો પ્રકારના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. અને સાથે સાથે આ એક એવું પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ યા મિટિગેશન માટે કેટલાક પગલાં ભરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે એડવાન્સ પ્રિપરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ વી આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેડનેસ એન્ડ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી. શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે, ગળે પગે ઊભા છે. એવો એક સંદેશ, મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ. હું માનું છું કે નેક્સ્ટ 2 કલાકમાં થનારા ચર્ચા, સંવાદ
ઇન્ટરેક્શન અને એક્સચેન્જ ઓફ આઈડિયા પોલીસ માટે, રેવન્યુ માટે, વીએમસી માટે, તમામ સ્ટેક હોલ્ડર માટે ઉપયોગી રહેશે. આભાર. ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ હેતુ સાથે કરવામાં આવે છે પ્રજાને આનાથી શું ફાયદો થશે અને ફ્યુચર કન્ટિન્યુઅન્સને ઓવરકમ કરવા માટે કેટલું આ ઉપયોગી છે. સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર. આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ એટ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ. એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે, કેવી રીતે અમે સક્ષમ રીતે એમને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ, એસડીઆરએફ, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, બીએમસી, ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માનનીય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે, આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય, અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય, માની લો કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જેથી કરીને દરેક રોડ, દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ, ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે. આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે, તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે. આવનારા 2 કલાકની અંદર ઓરિએન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી, માનનીય સીપી સાહેબ, મારા તરફથી અને એસડીઆરએફ, એનડીઆરએફની ટીમને એક ઓરિએન્ટેશન પણ મળશે. આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે અમને બિહેવ કરવાની, ક્યારે એમરજન્સી SOS કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે, શાંતિથી અને કામગીરી કરવાનું છે અને પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, ફાયર, ડ્રેનેજ ટીમ્સ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાઓ અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું. આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું. આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે, પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી, દરેક ગલિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે અને આવનારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું. એ મેસેજ અમે આપવા માંગીએ છીએ. ખાસ કરીને વાત કરીએ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વરસાદની પણ વાત આવે છે, અતિવૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે મકાનો ધરાશયી થવાના પણ કિસ્સાઓ સામે આવે છે. શું કેવા પ્રકારના સાધનોથી હવે પાલિકા તંત્ર સજ્જ? અહીંયા ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો જે કટિંગ મશીન્સ છે, આયર્ન કટિંગ મશીન્સ છે, વુડ કટિંગ મશીન્સ છે, ટૂલ કટર્સ છે. આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય, ત્યારે પણ કંઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય, આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે. આપ પણ જોઈ શકો છો, નિહાળી શકો છો. આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અને તુરંત અમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી બતાવીશું. પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મોન્સૂનના પ્રીએમ્પ્ટિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં કદાચ પ્રીએમ્પ્ટિંગ કરવું હોય તો ડીવોટરિંગ પમ્પ્સ મૂકીને પણ અમે કરવાનું અત્યારે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે. એટલે ઓછું પાણી રહે રોડમાં એ માટે મહેનત કરી રહ્યા છે. લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ્સને પણ અત્યારે સાફ કરવામાં આવી છે. લગભગ 20-30 વર્ષ પછી આ માટી કાઢવાનું કામ, પ્લાસ્ટિક કાઢવાનું કામ, આ બધું કામ અત્યારે કાર્યરત છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કંઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્રને પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.